અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં જાણે કાયદોની વ્યવસ્થાનો ડર જ ન રહ્યો હોય તેમ માથાભારે તત્વોનો ભારે આતંક જોવા મળી રહ્યો છે. સરદારનગર વિસ્તારમાં હથિયારધારી ટોળાએ એક રહેણાંક મકાનને નિશાન બનાવી હુમલો કર્યો હતો. આ હુમલાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. હુમલાની ઘટનાને પગલે સ્થાનિક સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક સવાલ ઉભા થયા છે. આ સમગ્ર હિંસક ઘટનાના ચોંકાવનારા દ્રશ્યો ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ફૂટેજમાં અસામાજિક તત્વો હાથમાં ખુલ્લેઆમ હથિયારો લઈને બેફામ બન્યા હતા. કોઈ પણ પ્રકારના ખચકાટ વગર આ અસામાજિક તત્વો મકાન પર તૂટી પડ્યા હતા અને તોડફોડ કરી ભયનું વાતાવરણ ઊભું કર્યું હોવાનું સ્પષ્ટપણે જોવા મળી આવ્યું છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સરદારનગર પોલીસે આ મામલે વિધિવત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસ દ્વારા વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજને આધારે અસામાજિક તત્વોની ઓળખ કરી તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ અસામાજિક તત્વો સામે ભૂતકાળમાં પણ અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી છે. છતાં તેઓ ખુલ્લેઆમ કોઈ ડર વગર આતંક મચાવતા પોલીસની કાર્યવાહી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.